છોકરા માટે હું નહોતું કર્યું, છોકરા માટે હું નહીં કર્યું. 5 વીઘા હું જમીન રાખી કહું છોકરો વાવ ને મારે શું ખાવ. છોકરાનું શું ખાયું એટલે બાપનું દુઃખ આવ્યું. ઘેર ખાવા બેહું એટલે આમ વિચાર કરું, મોઢામાં કોળીઓ ગાલું તો વિચાર કરું કે બાયરી કોક હમણાં હાલ બોલશે મને. ભગવાન શેવી વેરા આવી છે. આ તો બધા કર્મોના દોષ પડેલા છે. તખા આ તો સુખનું દુઃખ તો રવાનું, પણ આ કર્યું છે. અત્યારની બાયરીઓ કોઈ આપણનું ગોઠ ના. અત્યારે છોકરાને બાયરી આવે એટલે છોકરો બાયરીનું હોભરું, બાપનું હોભરું ના. સેવી વેરાવરી મૂકો શું ખાવશે. છોકરા પહેરાવો એટલે મારે શું ખાવશે. છોકરા માટે હું ના કર્યું, ઘર બની આલ્યું, જમીન રાખી આલી, પણ દુઃખ તો તખા તારા શું ખાયું. ભગવાન અમોથી હેડું છું, બસ ઘણું થઈ ગયું જીબ્બાનું. ધરતી ઉપર ઘણું થઈ ગયું જીબ્બાનું. આ પગ પર અને તું જો લઈ જોઈ ખરો ભગવાન. આ ગામમાં અમારા ઘેર મારા રવા સિવાય કોઈ મારો ઈરાદો નહીં. બાયરી સટાક પટાક મને બોલે, છોકરો કોઈ બોલે ના. મને આટલી ઉંમરે હનુ વેઠાય, હનુ રવાય. મારું બસ એક ધોત્યું મારું પેરણ લઈને નીકળી છું. હે રામ ભાઈ, આપણે પેલા તમે કહેતા હતા મંગાના મેથી. એ મંગાના મેથીમાં તમે જોવો તો ભાઈ આખો દાડો આમાં ઘણું બધું છું, પણ આપણે હેતરનો ઢાળ એવો છે કે તે કણ બાપલાને જતું રહે. લાવજો પાવડો, લાવજો મારા પાસે લાવ. અલે લઈ લઉં માર ભાઈ, લઈ લઉં છું. તમે તાર ચિંતા ના કરો, હું કમ્પ્લીટ કરી નાખી. અલે તખા ભાઈ, અલે ઉભા રહો કે તખા ભાઈ. ઈવોને પાછા ઈવોન તો ઈંડા જબરજસ્ત કાઢ્યા છે. એંડા બેંડા કેટલા થયા એ તો કયો મને કે આટલી બોરી અલ્યા પાછા મૂકો આપડે પાસે ટાઈમ થઈ ગયો છે સારું પાણીનો. પાણી તો વાળીએ પણ એંડા જ પૂછો કેટલા થયા. જો અમારે તો ખેતીમાં થોડું સારું છે હાલ. આમ થી રાવ અમારે તો ખેતીમાં સારું છે. બે ભાઈ જણા એટલે વાત પતી જાય. એટલે અમારે પેલું શું છે, પેલા મંગાને ખેતી કરેલી છે કે એને પાસે વાવી છે પેલી રે મેથી. તે મારા હારો ઢાળિયો તૂટેલો છે કે એટલે મારું પાણી જતું. એટલા માટે હું કહું ભાઈને કહું તું કણ બેસજે. અને તું બગલમાં શું ગાલ્યું છે ભલા આદમી લાવો કે મને કોઈ ખવડાવો. તો ધોત્ય ભરે હોવાની તો અલ્યા પણ તખાજી તમે હું યાર આલી જતા હોય તો તમારા ભાભી ના ધોઈ આલે. તકા ભાઈ એ તખાજી ચમ રોવો છો? એ તખાજી ભાઈ એ જો ગામનો તો ભલે પણ મારો ભાઈ પહેલો છે. ચમ રોવું મારો ભાઈ? હા ચમ રોવું છે ભાઈ? તખા ચમ રોવું ભાઈ? રોય નહીં જે હોય મને કે. તારે શું દુઃખ પડ્યું કે? તારા છોકરો ને બાયડી તો હું તારા પહેણી જો છે ને, હું ચિંતા કરું છું. હા તકલે ને પગલે કરવા ભાઈ બોલી મને. એ તો છોકરો છે બોલે જોઈએ, આપણે મન ઉપર નહીં લેવાનું. હા હું જવું શું જવું? ભગવાન જો લઈ જાય મને ખબર. તો ઘર છોડીને આઠો છે. પણ એ નાટક ના કરતા તાણે પછી બસ ઘણું થઈ ગયું. છોય જવાનું નહીં. એ અમાર ઘેરો એ છોકરો ના રાખે તું. પણ વાત કરો ભાઈ, તમને ખબર તો છે કે તકાભાઈ એક ના એક છોકરો છે ને, હું નહીં કર્યું કયો. અલ્યા એને ભાઈ છોકરા માટે તો એને મજૂરી કરીને 5 વીઘા જમીન લીધી. તાણે પછી એની કુના માટે? એને કોઈ સાથી બંધીને જવું હતું? બાયરી મને ડગલે ને પગલે મને બોલે છે. હું લાગે આટલી ઉંમર મને જવા પેલા પોણી આપણો પસવાળા છે. લેજો પેલા લે મારી વાત સાંભળ.
ગામના ભાઈ બેઠા છે અને એ આજકાલનો છોકરો આપણે શું ખવાડી જોઈએ કે એ વન ડાયરેક્ટ સીધો કેસ કર હું કહું છું નહીં જવાનું છે જો ભગવાન લઈ જાય છે નહીં લઈ જવાનું બંધ તું રોવાનું બંધ કરી નાખ પહેલાં પણ આ જોજો આજકાલનો આયેલી આ બાયડીઓ એટલે મને તો એવું હતું કે હું તો ઓના છોકરાને હગું થઈ જાય ને તો એના ઘરમાં શું ખાવા બાપડા શું ખાવા હું તમારા ઘર આગળથી ને મારે ખાવાનું હતું તમારું જુઠ્ઠું તો બેહી ના જવાય તો તમે પણ કીધું ઈશો તું. પારકું ઘર હતું ઈશો પારકું ઘર હતું કે લે લે હેડજો હેડજો છોય જવાનું નહીં લે હેડ એ હું આવું છું એના ઘેર આ ડોહલો છે કે રહ્યો જો કે જુઓ આમ હાલે હાચી બાપુ એ હમા જત ના છે આમ જુઓ ખરા તાવડી એનો નિહાવતા એ જુઓ પણ હરખું જુઓ પાછળ કઢાવાના આયા કઢાઈ હતી કઢાઈએ છીએ તે કઢાઈ દઈએ દાદાથી બેર્યા છો નાના કોણ મેં કોમ કરતા કરતા હોય તો કહું હું ત્યાં ત્યાં કહું ત્યાં બેરીએ છું આપણાથી કરી હોય આઈ શેટ હું કરીએ કરીએ એ તમારા બાપને નાખી છે ને વાકણ તો હમાય તમારો બાપ છે કદર કરતા શીખો હું દોત કાઢું લે તું હું દોત ચલો. કાઢું ચલો તને શરમ નહીં આવતી અચ્છા જો તમે એટલે શું છે આ બધા આવતી ઓય શું એટલે છે તું ઈવન લાવી હું કે એરા તને લાયા હું તે કોમ ના કરવાનું હોય ચપ ચપ તારું ચપ ચપ. શીતુડી જો બંધ કઈ ના કમે કે ધોલામણો ઊંધી કઈ ના છે પાછું કોઈ ક્યાં કામે જો કળવાભાઈ કે પેલા બાયણી કે લાફો મેલ્યો ઉપરથી તમારા બાપને હાથવો પડે કે આ રીતે ધીતકરવો પડે શરમ કરો ઘર- શરમ ઘર છોડીને આવ્યા એ આપણે ઘર આપણા બાપનું ઘર છોડીને આવ્યા ને તો આપણે હોકણ પણ એ આપણો બાપ થાય હા હારો બાપ થાય ને આપણે છોડી બળી કંઈ રાખ શરમ જેવું કરો કે શું હતું લે હું તો બોલ્યો નહીં બોલ્યો કોઈ ની બોલ્યો નહીં બોલ્યો હું તો કા કોમ કહું છું કે બે બે કોમ કરે બૈરાના ગોલા બૈરું કે એટલું જ કરવાનું આ તારા બાપને કેટલી મજૂરી કરીને તને ખબર છે બાપ એના બાપના પણ કશું નહોતું ખાવા તે પણ હું તો કોઈ નહીં બોલ્યો કરવા કોઈ નહીં બોલ્યો કોઈ નહીં બોલ્યો અમે મેલો તો હમણાં હાલ હમણાં બોલવાનું એ બંધ થઈ જશે હમણાં હાલ એ તો એ તું તાચું નીકળ્યું કોઈ એ બંધ થઈ જશે હમણાં એટલે આ જેના બાપ ના હોય ને ઈવન પૂછાવો કે બાપના વગર જિંદગી છે એવી રીતે જીવાય યાર યાર મને તો બાપડો ભાઈ તારો તો બાપો વીસ ને નાઠો તો ઘર છોડીને નાઠો તો એ નિશાન કેટલી હદે દુઃખ થયું હશે ઘેર ખાવા મોકલાતા મેં ઘે ખાવા તમે બે ત્રણ ખાઈને આવ્યું ને આ ખવડાયું તું તે પણ ઘેર તો ખાવા મોકલ્યા હતા કરવા પામી કઈ લોહી કરવા પકડે અમે મેલે હાલ ધોલ હાલો હવે નહીં થાય હા એવું આમ નહીં થાય અને બાયરી તને એ કહું છું જો બેટા મારા તને કહેવાનો મતલબ એટલું છે જો તારા બાપનું ઘર છોડીને તું આવીશ આમ હું તને કર્યા છે ને તારા બાપને તારા ભાઈની તારી ભાભી આ તારા હારાન ગોરી તાર ભાભી તારા બાપના આવી રીતે હેરાનગતિ કરશે તો હા એને બાપડાને ખાવાનું ટાઈમનું ખાવાનું નહીં હાલતો અને ખાય એટલે તો છેટલા જ જોવો ને શોખાણી જ જોવો ને પેલા સંસ્કાર શીખો તમારા બોલતે શીખો તાર ભાભી તાર બાપના આવી રીતે હેરાન કરશે તો પોહા છે તમન ના ના પોહા છે અમે તમને શું કહેવો હું તમને એનો બે છોકરો છો એટલે થોડા સંસ્કાર રાખો અને થોડા શીખો શું કહેવું તમને તમારા મા બાપની આબરૂ વચ્ચે તારી જ ભાભી મેં તને 70 વખત કહું છું તારી જ ભાભી તારા બાપના આ રીતે આ તું કરશે એવું જ કરશે તો તને શેનું દુઃખ લાગશે કે મારા બાપને આવે દુઃખ છે તો આ તારો બાપ સમાન છે આપણે એક વખત પિયરીઓ છોડીએ ને એટલે હોમાં આપણે એ સમજી લેવાનું કે એ જ મારો બાપ ને એ જ મારી માં હા હું હારો ને હોય ને આમ આપણો હારે વાંધો નહીં તું ચિંતા કરે નહીં નહીં બોલવા હું તો કરવા તો હવે તો બોલવાનું આવતું જ નહીં બોલે જ નતું તું તો તારા સોળે તો વેરી ના છે
અને આજ પછી જો આ તારા ડોહાને જો થોડી ઘણી તકલીફ પડી ને પછી એમ ના કહેતો કે હું ઘેર આવ્યો. હા શું કીધું? હા હા નહીં, જોરથી બોલ. હા કોણ એમ. ખોલીને હો પડ્યો પાછો બાપડો મજૂરી કરીને મરી ગયો. કોના ઓલે એને હું સાથી બંધીને જવું હતું? તમારે ઓલે આ બધું ભેગું કરીને જાય છે. આમાં એને કેટલો વર્ષ છે? વધારે 10-15 વર્ષ ઠાઠડીમાં જતો રહે તો તમારે ઓલે ભેગું કરીને જો છો તો કોના ઓલે ભેગું કરીને જાય છે તો એટલી ખબર નહીં પડતી. તો એટલું 10-15 વર્ષ તો હાસવો. બાપાને કેવું રાજ છે આમ હવે કોમ ના કરતો લે, શાંતિથી આરામ કર. એ આ 2 જણા કરશે. લે હા ઘેર જજો. જો ગયો ઘેર. કોમ કરી બે હતા તારે તો મજૂરી સોળીઓ થોડી ના છે. આ બધો 2 જણો કટાઈ દો. મજૂર બોલાવો તો બોલાવી દેજો. હા તો કરી દઈએ તો હોદ ના બોલાય બધું બોલાય. કાળિયા જોયું ત્યાં આ જોયું આ તો આ બાપુ રહેતો તો આ પીછે જાય આઈથી મારે ગમનો ના આવ્યો કારણ બધો મને ત્યાં આખો બાપુ ઓમ ને તમે ઓમ ને ત્યાં બાપુ રહેતી હતો ત્યાં હા પણ નહીં બોલવું હવે. પિક્ચર કાઢી શું નહીં બોલું ત્યાં પેલા નહીં કરાવીએ કોમ હવે. આપણે જાતે કરીશું. આપણે હવે શું કીધું ના બોલતી હવે ત્યાં હાર આપણે જાતે કરીશું હવે અને મજૂરની જરૂર નહીં બરોબર. આપણે આ એરંડા કઢાઈ દઈએ. ત્યાં હંપી દેવાનું આ તો ઘરમાં શાંતિથી ત્યાં બાપુ કેટલું કામ કરી આખું ત્યાં હા પણ હવે નહીં કરાવીએ ને. ભૂલ થઈ જાય મારી. મારી હારી તેમાં તારીથી પછી હવે પછી બાબાની ખબર ત્યાં ઇજ્જત જઈ ગમો ત્યાં ના કહું ત્યાં પણ ભૂલ થઈ જાય મારી હવે નહીં કહું. હું ભૂલ થઈ જાય બાપા કદી નહીં બોલવું હવે. ત્યાં ભૂલ થઈ જાય ત્યાં ગઈ જાય પેલા બાબાને પેલું ના હોય જે હા, પણ જાઉં છું. મેં કાકા બોટુમાં ખોદી એમાં આખો દાવામાં ત્યાં મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.